અને વિશ્વમ્યા ધામના પ્રમુખ આરપી પટેલે એક ચર્ચિત નિવેદન આપ્યું છે, જેણે અનેક ચર્ચાઓ જગાવી દીધી છે. પાટીદાર સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે. આરપી પટેલનું આ નિવેદન પાટીદારોમાં વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ઘાતક બની ગયો છે. પાટીદારો 3 થી 4 બાળકો પેદા કરે તેવી તેમણે વાત કરી છે. તો સંખ્યાબળ ઘટશે તો સામાજિક અને રાજકીય તાકાત પણ ઘટી જશે. રાજકીય તાકાત ઘટશે તો સનાતન ધર્મની તાકાત ઘટશે. સંખ્યાબળ ઘટશે તો અમારા અસ્તિત્વ માટે લડવું પડશે. પાટીદારોમાં ભ્રૂણ હત્યાનું ચલણ હતું, જે હવે નથી રહ્યું. હવે કાકા અને મામા ભાડે મળશે તેવા બોર્ડ લાગશે તેવી વાત આરપી પટેલે કરી છે. તો કાશ્મીર અને બંગાળમાંથી હિન્દુઓ ભાગી રહ્યા છે. કચ્છના નખત્રાણામાં સમાજના કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે. આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ? તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર પણ હું માનું છું સાહેબ, ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય. કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે, અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે, અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે. રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે, અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ. ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી. એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ. આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે. કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે. આજે તમે વિચાર કરી લો, કાશ્મીરથી ભાગ્યા, ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા, ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા, ભાગતા જ રહ્યા છીએ. ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા, અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ. તો આરપી પટેલનું આ નિવેદન અત્યારે ચર્ચાનો વિષય બની ગયું છે. તમામ જગ્યાએ આ જ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે. નો ચાઇલ્ડ અને વન ચાઇલ્ડનો જે ટ્રેન્ડ છે એ ખોટો છે તેવી તેમણે વાત કરી છે, અને 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ તેવી પણ તેમણે જાહેર મંચ પરથી વાત કરી છે. અને આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે. અમારી સાથે સ્ટુડિયોથી જોડાઈ ગયા છે ગેસ્ટ જયમિની પટેલ, એડવોકેટ છે, અમારી સાથે જોડાયા છે. આ સાથે જ રૂપલ પટેલ જોડાયા છે, મહિલા ચેરપર્સન વિશ્વમ્યા ધામથી. ગીતા પટેલ પાટીદાર આગેવાન છે. તો મિતાલી સમોવ જે સામાજિક અગ્રણી છે. આપ તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. અને આજે ચર્ચા કરવી છે આ મુદ્દે કે જે નો ચાઇલ્ડ અને વન ચાઇલ્ડની વાત જે આરપી પટેલે જાહેર મંચ પરથી કરી છે. પહેલાં તો આ મુદ્દો કેટલો વ્યાજબી છે? સૌથી પહેલાં મિતાલીબેન આપની પાસે આવીશ. આભાર ભાવિનીબેન. આ મુદ્દામાં મારે એ કહેવાનું છે કે આરપી પટેલ સાહેબે જે કહ્યું, અને એમના સિવાય પણ ઘણા બધા લોકો વારે તહેવારે આ પ્રકારના નિવેદનો, વિચિત્ર નિવેદનો આપતા રહેતા હોય છે. તો એમાં સૌથી પહેલું તો મારે એમને એ પૂછવાનું કે જો સ્ત્રીઓની જગ્યાએ પુરુષોએ પોતાનું પેટ ફાડીને બાળકો પેદા કરવાના થતા હોત, પોતાનું આરોગ્ય અને જીવ જોખમમાં મૂકવાના થતા હોત, તો શું તો પણ એમનું નિવેદન આવું સેમ જ રહેત? કદાચ નહીં. બરાબર છે. ઉપરાંત બાળકો જે પેદા કરવાની વાત કરી છે એ તો હવે જે તે કપલનું પોતાનું ઇન્ડિવિડ્યુઅલ ડિસિઝન હોય, એમની પોતાની સામાજિક આર્થિક પરિસ્થિતિ મુજબ એ 1 બાળક લાવે, 2 બાળક લાવે, અથવા તો બિલકુલ ના લાવે, એ એમનો પોતાનો પર્સનલ પ્રશ્ન છે. એને આપણે સામાજિક કે રાજકીય મુદ્દો ન બનાવવાનો હોય, પહેલી ને છેલ્લી વાત. બીજી વસ્તુ કે કાકા કે મામા ભાડે મળશે એવી જે નિવેદન આપે છે આરપી પટેલ સાહેબ, તો હવે બાળક ભીખ માંગવા માટે, ખાવાનું માંગવા માટે લાઈનમાં ઊભું રહે, અને એના કરતાં તો બેટર છે કે એને કાકાને મામા કે માસીને કાકી ભાડે મળે. એમાં કશો વાંધો નથી, પણ એને જો ખાવાનું નહીં મળે પ્રોપર, એને ન્યુટ્રિશન નહીં મળે, એને શિક્ષણ નહીં મળે, એને આરોગ્યનો અધિકાર નહીં મળે, એને સમાજમાં પ્રોપર સારી રીતે જીવી શકે એની માટેની એની પાસે રિસોર્સિસ નહીં હોય, તો એ ક્યાંથી મળવાનું છે? એવું બધું તો કશું ભાડે મળતું નથી. એટલે
આંધળું કરીને બાળકો પેદા કરવાની સલાહ બિલકુલ યોગ્ય નથી અને સ્પેસિફિકલી ભારત દેશ માટે તો બિલકુલ યોગ્ય નથી. હા, ચોક્કસ દરેક સંસ્કૃતિનો, દરેક સમાજનો, દરેક દેશનો એક પ્રોપર બર્થ રેટ જળવાવો જોઈએ. જેટલા વડીલોની આપણને નુકસાન જાય મૃત્યુ દ્વારા, એટલા એના બાળકો જન્મીને એનો પ્રોડક્ટિવિટી માટે સમાજમાં અને બીજા બધા જ કામ માટે યુવાનો જોઈતા રહે આપણને. એટલે એની માટે બર્થ રેટ જળવાય એ બરાબર છે, પણ એની માટે આપણે સ્ત્રીઓને કંઈ બ્રીડિંગ હાઉસ ના બનાવી દઈએ કે ભાઈ એક પછી એક બાળકો તમે પેદા જ કરી દો. શું એ પેદા કરી લેશે તો એનું પૂરું કોણ કરવા આવવાનું છે? કોઈ સામાજિક આગેવાનો નથી આવવાના. અત્યારે હાલ છૂટાછેડાની ને બાળકોના ભરણ પોષણની ને બધી બહુ ચર્ચાઓ ચાલે છે. તો ઇન કેસ એવા પ્રશ્નો આવશે તો કોણ આપવાનું છે? સમાજવાળા આપવા આવવાના છે. અને જ્યારે સમાજોમાં દીકરીની ભ્રૂણ હત્યાઓ થાય છે, બાળકો અનાથ જતા રહે છે, એમને મારી નાખવામાં આવે છે, રોડ રસ્તે ભીખ માંગતા છોડી મૂકવામાં આવે છે, ત્યારે ક્યાં કોઈ ચિંતા કરે છે? તો હવે આપણે આપણા રાજકારણ માટે આપણે શું કરવા? સ્ત્રીઓને કે બાળકોને ઢીલું ભાડીને, પોચું ભાડીને એમને વધારે પેદા કરીને એમને સાવ શોષિત અવસ્થામાં મૂકી દેવા જોઈએ. એટલે ઘણા બધા સવાલ થઈ રહ્યા છે, પરંતુ આ વાતના બે પાસા છે. અમારી સાથે જે નેતા છે, પાટીદાર અગ્રણી છે, અલ્પેશ કથેરિયા, એ પણ જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, આ મુદ્દે જે નિવેદન આપવામાં આવ્યું છે આરપી પટેલ તરફથી, શું માની રહ્યા છો તમે? શું લાગી રહ્યું છે? જો આજના યુવાનોની અંદર માત્ર પાટીદાર સમાજની સમગ્ર હિન્દુ સમાજમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, વન ચાઇલ્ડ ને નો ચાઇલ્ડનો. એમણે જે ચિંતા વ્યક્ત કરી છે, આ મુદ્દાઓ ઉપર સમાજના આગેવાનો બોલવાથી અળગા રહેતા હોય છે, દૂર રહેતા હોય છે. કેમ કે સમાજની ઘણી પીડા હોય છે, પરંતુ ઘણી એવા મુદ્દાઓ હોતા હોય છે કે જેના ઉપર લોકો બોલવાનું પસંદ નથી કરતા. પહેલાં તો વિષય આવ્યો છે, બંને પાસાઓથી એનો વિચાર થવો ખૂબ જરૂરી છે. કુટુંબ વ્યવસ્થા ખાડે જઈ રહી છે અને આજે માનવું પણ રહ્યું. બીજી એક વાત એવી છે કે લોકો એક ચિંતા વ્યક્ત કરતા હોય છે કે ચાલો વધારે બાળકો હશે તો એના કુટુંબનો ખર્ચ, એના શિક્ષણનો ખર્ચ, એના આરોગ્યનો ખર્ચ, એ બાળક મોટું થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી સાથેનો જેનો વ્યવહારનો રોજિંદો ખર્ચ થવાનો છે, એ ખર્ચ કઈ રીતે થશે? તો ભૂતકાળની પણ જે પેઢીઓ હતી જેને વધારે બાળકો હતા એનો ખર્ચો એમણે કર્યો જ છે. અને ભવિષ્યના માટે સમાજના વડીલ તરીકે સમાજની અંદર આવતા ટ્રેન્ડથી શું ખતરો છે અથવા શું ફાયદો છે અને સમાજની આંખો ખોલવી એક આગેવાનનું કર્તવ્ય છે. એમણે એમનો વિષય મૂક્યો છે, પણ એનાથી એ ફોર્સ નથી કે કયા સમાજે, કયા વ્યક્તિએ, કયા કપલે કેટલા બાળકો પેદા કરવા જોઈએ. કેમ કે પોતાનો અંગત વિષય છે, પોતાની સ્વતંત્રતા છે અને આપણા દેશના કાયદાથી એને રક્ષણ મળેલું છે. પણ પોતે પોતાનો વિષય એટલા માટે મૂકી શકે છે કે આજે સમજો કે આપને એક જ બાળક છે, 30 વર્ષ પછી એ બાળકના લગ્ન થશે કે 25 વર્ષ પછી લગ્ન થશે, તો એના જે બાળકો હશે એને કાકા નહીં હોય, મોટા પપ્પા નહીં હોય, એને ફઈ નહીં હોય. સમજો એક જ બાળક છે તો એને પોતાની બહેન નહીં હોય, કોઈ એક જ ડોટર ચાઇલ્ડ છે તો એને પોતાનો ભાઈ નહીં હોય. તો એક હિન્દુ સમાજની જે કુટુંબ વ્યવસ્થા છે એનો નાશ થશે અને ખર્ચો, આર્થિકતા, આરોગ્યનો ખર્ચ, શિક્ષણનો ખર્ચ એવી વસ્તુ છે કે દિન પ્રતિદિન વધવાનો છે. આજની મારા આગળની પેઢી હતો એનો જે ખર્ચો હતો એનાથી વધારે ખર્ચો મારો છે. મારા પછી મારી જે પેઢી છે એનો ખર્ચો પણ વધુ હશે, એના પછીની પેઢી હશે તો એનો ખર્ચો પણ વધુ હશે. તો એ પ્રકારના ઇન્કમ સોર્સ પણ ઊભા થાય. સરકારે પણ એ બાબતે શું કાળજીઓ રાખવી, ખર્ચની વાત કરી રહ્યા એનું પણ સરકારે ધ્યાન રાખવું પડે. આ માત્ર એક રાજકીય વિષય નથી, એટલે આ વિષયને માત્ર રાજકીય તરીકે ન જોવો જોઈએ. આપણે સામાજિક રીતે પણ જોઈ રહ્યા છીએ. ના, ખાલી રાજકીય ચર્ચા ન થવી જોઈએ. ચોક્કસ રાજકીય ચર્ચા હોવી જ ના જોઈએ આ મુદ્દા ઉપર, પરંતુ ઘણીવાર તમે મુદ્દાને જ્યારે આ વાત કરતા હોય, ચર્ચા કરતા હોય, ત્યારે આરપી પટેલના નિવેદનમાં પણ તમે સાંભળ્યું, એમણે કહ્યું કે નો ચાઇલ્ડ અને સાથે જે વન ચાઇલ્ડની જે વાત કરી છે, એમણે એ પણ કહ્યું છે કે પહેલાંની જે સ્થિતિ હતી, અત્યારની સ્થિતિ છે એ બદલાઈ ગઈ છે, લોકો વિચારો બદલી રહ્યા છે. પણ અલ્પેશભાઈ, વાતની એ વાત, ખર્ચની વાત જ્યારે આપણે કરી રહ્યા હોય તો તમને લાગે છે કે પહેલાંનો ખર્ચ અને અત્યારના ખર્ચમાં ઘણો ફરક તો છે, પણ પહેલાં 3-4, તમે હમણાં જ કહ્યું કે 3-4 બાળકો હતા, એમના ખર્ચા પણ થઈ જ જતા હતા પૂરા, પણ તમને લાગે છે કે અત્યારે 3-4 બાળકો હોય અને એ માતા પિતા છે 3-4 બાળકોના ખર્ચ પૂરા કરી શકે? જો એ વ્યવસ્થામાં બે પાસાઓ છે કે પહેલા સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં ભારત દેશના હિન્દુઓમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં લોકો વધારે હતા
આજે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ખૂબ નાશ પામી છે. કેમ કે આજે લોકો સેપરેટ રહેવા માગે છે, સ્વતંત્ર રહેવા માગે છે, અલગ વિચારસરણી ધરાવે છે. બીજી જે બાબત છે કે જેમ પહેલા ખર્ચો થતો હતો ને અત્યારે થઈ શકે કે ન થઈ શકે એ બાબતની જ્યારે આપણે વાત કરવી હોય તો ત્યારે ખર્ચો ઓછો હતો, સામે આવક પણ ઓછી હતી. આજે ખર્ચો વધારે છે તો સ્વાભાવિકપણે આવક પણ આપણી વધી છે. માત્ર એવું નથી કે આવક ઘટી હોય અને સામે ખર્ચો વધ્યો હોય. આવક પણ વધી છે, ખર્ચો પણ વધ્યો છે. પણ સ્વાભાવિક છે કે લોકોમાં એક ભય તો છે જ કે 2 બાળકો 3 બાળકો 4 બાળકો કે 5 બાળકો હોય તો એમને પરણાવવા, એમને લગ્ન કરવા, એમને ભણાવવા, એમનો ખર્ચો ઉપાડવો, એમને કોઈ તકલીફ પડે, આરોગ્ય વિશે પ્રશ્ન આવે તો પૈસાની વ્યવસ્થા ન હોય. તો આ પ્રકારની બાબતોના સુરક્ષિત કુટુંબ કઈ રીતે થાય એ માટે પણ સમાજે વિચાર કરવો પડે, સરકારે પણ વિચાર કરવો પડે. માત્ર એક કુટુંબને તમે સલાહ આપી દો કે ભાઈ બાળકો થવા જોઈએ અને બાળકો કરી નાખે એવું નથી. ખૂબ ઘણા બધા પાસાઓ છે. એટલે માત્ર સલાહ આપવાથી કામ નથી ચાલતું. માત્ર બાળકો પેદા થશે અને સભ્ય સમાજ સુરક્ષિત થશે એવું નહીં થશે. બાળક નથી જ થવાનું ને. એ બાળકો ખાશે શું, ભણશે શું, એ બાળકોનો પહેરવેશ કેવો હશે, એ બાળકોની જવાબદારી કોણ કરશે, ભવિષ્યમાં તકલીફો ઊભી થશે કંઈ તો શું. તો એ માટે કુટુંબે પણ મજબૂત બનવું પડશે. સમજો કે કુટુંબ મજબૂત છે તો જ બાળકોનો ખર્ચો કરી શકશે. તો એ પ્રકારે આવકના પણ પ્લાનિંગ થવા જોઈએ, પોલિસીના પણ પ્લાનિંગ થવા જોઈએ, સંયુક્ત કુટુંબ સાથે રહે માટેના પણ પ્લાનિંગ થવા જોઈએ. એની સાથે ઘણા બધા મુદ્દાઓ જોડાયેલા છે. રાજકીય બાબત હોય, સામાજિક બાબત હોય, આર્થિક બાબત હોય, કુટુંબ વ્યવસ્થા હોય. સાચી વાત છે. ઘણા બધા પાસા છે અલ્પેશભાઈ આના માટે. પણ મુદ્દો ખૂબ સારો એટલા માટે છે કે આજે હિન્દુ વ્યવસ્થાને આંકડો ઘટી રહ્યો છે. સમગ્ર હિન્દુઓનો આંકડો ઘટી રહ્યો છે. અને આપણી સાથે અત્યારે રૂપલબેન જોડાઈ ગયા છે, મહિલા ચેરપર્સન છે વિશ્વ ઉમિયા ધામના. રૂપલબેન, તમારી પાસે આવીશ આ મુદ્દાને લઈને તમે શું કહેશો? અને જ્યારે વાત આપણે ગુજરાતની કરતા હોઈએ, આપણને બધા જ પાસાના ગુજરાતના ખબર છે, બેરોજગારીનો દર ખબર છે. તમે વાત કરી કે અત્યારે જે પરિસ્થિતિ સર્જાયેલી છે, જે લોકો વિચારી રહ્યા છે કે એક જ બાળક હોવું જોઈએ, અથવા તો કેટલાય લોકો એવા પણ છે જે વિચારી રહ્યા છે કે બાળક ન હોવું જોઈએ કારણ કે એમને ખર્ચા નથી પોસાતા. આભાર બેન. સૌથી પહેલા તો મારે એ કહેવું છે કે વિશ્વ ઉમિયા ધામના પ્રેસિડેન્ટ આરપી પટેલ સાહેબે જે મેસેજ આપ્યો છે એ મેસેજ એ માત્ર પાટીદાર સમાજને મેસેજ નથી. કારણ કે અવાજના સેજ પડઘા પડતા હોય એવું મને લાગી રહ્યું છે. નહીં, બરાબર સંભળાઈ રહ્યું છે. આપની વાત મૂકો. ઓકે. આરપી પટેલ સાહેબે અત્યારે ભલે પાટીદાર સભાને સંબોધી અને એમણે પાટીદારનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ એનો અર્થ એવો નથી કે માત્ર પાટીદાર લોકો માટે જ આ વાત છે. આ સમગ્ર સનાતન ધર્મ માટે આ વાત થઈ રહેલી છે. અને દરેક સનાતની વ્યક્તિ હશે એને વિચારવાનું છે, હિન્દુ વ્યક્તિએ વિચારવાનું છે કે આ સમસ્યા એ દરેકની છે. કેમ આ વાત છે હું આપને કહું. મને એક રિક્વેસ્ટ આપને છે કે જી, મને આ પડઘા આવે છે એટલે નથી ક્લિયર સંભળાતું. જી જી, હું કરાવી દઉં છું. ગીતાબેન, તમારી પાસે આવીશું. ગીતાબેન, આ મુદ્દો કેટલા અંગે વ્યાજબી આપને લાગી રહ્યો છે? જો હું છે ને આને 2 પ્રકારથી જોઉં છું. કારણ કે એમને જે નિવેદન આપ્યું કે 3 થી 4 બાળક, 3 થી 4 બાળકો પેદા કરવા એક મહિના માટે એટલે 4 ડિલિવરી કરવી સમાન છે. અને સાથે સાથે એમને સમાજની ચિંતા કરી કે મામા, ફઈ, ફુવા કે એના ભાઈઓ, કઝન, આ તે બધું. અને પછી સાથે સાથે એમને એ પણ કહ્યું કે કુટુંબ વ્યવસ્થાઓ ખોરવાઈ જશે અને રાજકીય રીતે આપણે પણ સમાજની અંદર રાજકીય જોવા કરતા કે સમાજની અંદર 4 દીકરાઓને જન્મ આપ્યો, 4 દીકરીઓ કે 4 બાળકોને જન્મ આપ્યો ને 4 બાળકો પેદા કર્યા, પછી એની જવાબદારીઓ. કારણ કે અત્યારે બાળક મહિનાનું થાય તો નાનું મોટું બીમાર પડે ને તો સામાન્ય 5,000 નો ખર્ચો થઈ જાય છે. એટલે એને ભણાવવા, એને પરણાવવા, એને બિઝનેસની ચિંતા. એટલે આરપી પટેલે જે નિવેદન આપ્યું છે, જે મંચ પરથી બોલ્યા છે, તમે એ વિચાર કર્યો છે કે સમાજના સામાન્ય પરિવારને કદાચ 3 થી 4 બાળકો હોય
તો એ પરિવારના દીકરાઓ ભીખ માગે, કારણ કે ચાર દીકરા દીકરીઓને ભણાવવા ખર્ચા કરવા તમને સામાન્ય લાગે એવી આવક તો છે નહીં. પહેલાનો સમય જુદો હતો કે સરકારી શાળામાં છોકરાઓ ભણતા હતા, હવે પ્રાઇવેટ સ્કૂલોમાં છોકરાઓ ભણે છે. ત્યારે બીમાર ઓછાઓ પડતા હતા, અત્યારે દર સિઝનમાં છોકરાઓ બીમાર પડે છે, મમ્મી પપ્પા બીમાર પડે છે, ઘરમાં આપણા સિનિયર સિટીઝનો છે તો એમની રોજની દવાઓ છે. એટલે સમાજમાં એટલી બધી પ્રશ્નો છે. ખરેખર મને એવું લાગે છે કે આરપી પટેલ બોલ્યા, પણ થોડું એમને એનાલિસિસ કરવું પડે કે સમાજમાં અત્યારે કેટલા દીકરાઓ વાંઢા છે, સમાજના કેટલા પ્રશ્નો છે, સમાજના દીકરાઓ અત્યારે વ્યસન તરફ પડી રહ્યા છે, જુગાર તરફ છે, સમાજના છોકરાઓ દીકરીઓ જે લગ્ન કહેવાય કે કોર્ટ મેરેજની એટલી બધી સમસ્યાઓ છે. સમાજના અસંખ્ય પ્રશ્નો છે, એના ઉપર શિબિરો કરવી જોઈએ અને એના ઉપર ચિંતા વ્યક્ત કરવી જોઈએ. આ ચિંતા એમને વ્યક્ત કરી કે કોઈ પણ સ્ત્રીને તમે પૂછ્યું 4 ડિલિવરી કરો એમ, 4 બાળકો સનાતનની ચિંતા કરે બરાબર વ્યાજબી છે અને કરવી જોઈએ. પણ તમે 4 બાળકો કદાચ તમે સક્ષમ છો, તમે કરોડપતિ છો, પણ સામાન્ય પરિવાર એ ભરણ પોષણ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી, તો તમે એવું સજેશન આપી દો છો કે તમે 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ અને જન્મ આપવો જોઈએ, તો એની ચિંતા કોણ કરશે? એની વ્યવસ્થાની ચિંતા તમે કરી છે, એના એજ્યુકેશનની ચિંતા છે, એના આરોગ્યની ચિંતા છે. આ બધી ચિંતા આપણે કરવી જોઈએ અને પછી સ્ટેટમેન્ટ આપવું જોઈએ. મંચ હોય અને મંચ ઉપરથી આપણને મનમાં વિચાર આવ્યો અને આપણે નિવેદન આપી દઈએ એવું ના હોય. રાજકીય સ્વાર્થ માટે આ સમાજનું મંચ છે, સમાજના મંચ પર સમાજની વાત થવી જોઈએ, રાજકીય મંચ હોય ત્યારે રાજકીય વાત થવી જોઈએ. રાજકીય તમારું વ્યવસ્થા જળવાય, પોતાની વ્યવસ્થા જળવાય એ રીતે નિવેદન ના આપવું જોઈએ. તમે બાળકોને જન્મ આપી દેવો એ મને યોગ્ય નથી લાગતું. એટલે તમે જ્યારે સામાજિક આગેવાન છો અને જાહેર મંચ પરથી બોલી રહ્યા છો તો તમારે ચોક્કસ બોલતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે ન માત્ર પોતાના લગતી વાતો થાય, ન માત્ર રાજકીય વાતો થાય, પરંતુ સ્થિતિ સામાન્ય લોકોની શું છે એના ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. એમ જૈમિનીબેન અમારી સાથે જોડાયેલા છે, એડવોકેટ છે. જૈમિનીબેન, આપની પાસે આવીશ કે ગુજરાતની સ્થિતિની આપણને બધાને ખબર છે, હાલમાં કેટલો બેરોજગારીનો દર પણ છે, અને આ બધી સ્થિતિ વચ્ચે જ્યારે 4 થી 5 બાળકોની વાત થતી હોય પેદા કરવાની, તેમને ઉછેરવાની, તો એક પરિવાર વિચારી શકે કે તેને ડૉક્ટર કે એન્જિનિયર બનાવીશું, અને અત્યારે શક્ય બની શકે ખરું? જી બિલકુલ. જ્યારે મેં આ બાઇટ અને આ ન્યૂઝ જ્યારે મેં જોયેલા ત્યારે હું મારું ખુદનું જે મંતવ્ય છે એ જો આપણે એમ કહીએ કે કોઈના ઉપર, જેમ આરપી પટેલ સાહેબે કીધું તો આપણે એમ કહીએ છીએ કોઈના ઉપર થોપવું ના જોઈએ, એવી રીતે હું પણ મારું મંતવ્ય કોઈના ઉપર થોપતી નથી. પરંતુ ઓવરઓલ જો આપણે વ્યૂમાં જોઈએ તો એટલું વસ્તુ છે કે એમને જે આ સ્ટેટમેન્ટ કરેલું છે એ આપણે કહીએ કે ધર્મના ભયની આડમાં કરેલું સ્ટેટમેન્ટ લાગી રહ્યું છે. કે ભાઈ આપણે, હું કોઈ ધર્મ વિશે વાત નહીં કરું, પરંતુ આપણે કહીએ ને કે એક ધર્મ સામે બીજી ધર્મની આપણે યોદ્ધા ટીમ ઊભી કરવાની જે વાત હોય એવું મને લાગ્યું. પરંતુ આપણે બીજા પડકે એવી રીતે વિચારવું જોઈએ કે આપણે ધર્મનું નહીં, પરંતુ ઓવરઓલ તમે બાળકનું, જ્યારે આપણી ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટનું પણ સ્લોગન છે હમ દો હમારે દો, એટલે 2 સુધીની વાત તો ગવર્મેન્ટ પણ સ્વીકારે છે. પરંતુ હું એવું માનું છું કે બે બાળકો હોય ત્યાં સુધી બધા પેરેન્ટ છે જે સારી રીતે એમનું પ્લાનિંગ કરી શકતા હોય છે, અને ઇકોનોમિકલ જે વ્યૂહરચના છે એ કોઈ સમાજના બેઝ ઉપર કે કોઈ આપણે કહીએ સંસ્થાના બેઝ ઉપર નથી ચાલતી હોતી. એક ફેમિલી પ્લાનિંગ હોય છે, એ ફેમિલી પ્લાનિંગને ધ્યાનમાં રાખી અને પેરેન્ટ નક્કી કરતા હોય છે. બીજી વસ્તુ એ ચોક્કસપણે કહીશ કે આપણે કોઈ યોદ્ધા નથી પેદા કરવાના, પરંતુ જે વસ્તુ, જે પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિને સ્વીકારી અને એ પરિસ્થિતિમાં આપણે કઈ રીતે આપણે એ એક્શનનું રિએક્શન કરી શકીએ છીએ. એટલે સામેની કોઈ બી કોમ્યુનિટી 4 બાળક જણે છે એનો મતલબ એવો નહીં કે આપણે 5 બાળક પેદા કરવા, પરંતુ એ વસ્તુને કઈ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, એ શક્તિને કઈ રીતે આપણે યુટિલાઇઝ કરી શકીએ છીએ, એ વસ્તુ ઉપર સમાજને વિચારવું જોઈએ. સમાજ માત્ર બાળક પેદા કરવાની વાત કરશે તો સમાજમાં એ પણ હોવું જોઈએ કે જે આ ન્યુક્લિયર ફેમિલીનું ટ્રેન્ડ ચાલી રહ્યું છે એ જોઈન્ટ ફેમિલીમાં કઈ રીતે કન્વર્ટ કરવું, કઈ રીતે બેઝ ઊભો કરવો, એ બહુ પ્રાથમિક વસ્તુઓ છે. એના પછી બાળકો પેદા કરવાની વાતો આવે છે. એટલે સંસ્કારથી કરી અને આપણે કહીએ કે ફેમિલીની જે ઘણા બધા પડાવ છે જે પાર કરવા પડે ને એમાંથી જૈમિનીબેન બહાર નીકળવું પડે.
પણ મિતાલીબેન, અત્યારે આપણે વાત કરીએ કે જે 4 થી 5 બાળકોની વાત થઈ રહી છે, એમને ઉછેરવાની વાત થઈ રહી છે, પરંતુ બીજી બાજુ સ્થિતિ એ પણ છે કે ચીન, રશિયા જેવા દેશની વાત કરીએ, કોરિયાની વાત કરીએ, જ્યાં અત્યારે વસ્તી ઘટાડો થઈ ગયો છે અને એ લોકો વધારવા માટે અલગ અલગ ફેસિલિટીઝ પણ આપી રહ્યા છે, એટલે ક્યાંક જન્મદર ઓછો થઈ રહ્યો છે, એનું નુકસાન પણ થઈ રહ્યું છે, સામાજિક દ્રષ્ટિએ ગણો કે પછી રાજકીય દ્રષ્ટિએ ગણો કે કોઈ પણ દ્રષ્ટિએ. સાચી વાત છે ભાવિની, કેમ કે આપણે જેમ નામ દીધું કોરિયા અને બધા જે દેશો છે ત્યાં તો ખૂબ એકથી પણ નીચે જવા જઈ રહ્યો છે જન્મદર, અને એના લીધે પ્રશ્નો એ થયા છે કે ત્યાં યુવાનો નથી મળી રહ્યા નોકરી માટે, ફેક્ટરીમાં કામ કરવા માટે, મજૂરી કરવા માટે, બાળકો પેદા કરવા માટે, વડીલોનું ધ્યાન રાખવા માટે, કશા માટે એમની પાસે યુવાનો જ નથી. હવે એ બધું જે કામ યુવાનો કરે છે 20થી પોતાની 50, 55, 60 વર્ષ સુધીની ઉંમરમાં, એ કામો બીજા કોણ કરશે? ના તો બાળકો કરી શકવાના છે, ના તો વડીલો કરી શકવાના છે. પણ એવી સમસ્યાઓ છે, એનો સૌથી મોટું કારણ ત્યાં પણ તમે જો તપાસશો તો એ પણ બેરોજગારી અને સખત મોંઘવારી છે. બીજું કોઈ ત્યાં તો કોઈ ધર્મ કે જાતિની વાત આવતી નથી કોરિયામાં કે ચાઇનામાં, તો છતાં પણ ત્યાં એ પ્રશ્ન છે ને એનું સૌથી મોટું કારણ મોંઘવારી છે. એટલે આપણે અહીંયા આપણા દેશમાં આપણે જો ઈચ્છતા હોઈએ કે મા બાપ બાળકો પેદા કરે અને સંબંધો જળવાય, સમાજ વ્યવસ્થા પણ જળવાય, વડીલોને કેર મળે, કાળજી મળે, બાળકોનું પણ ધ્યાન રખાય, તો એની માટે આપણે સૌથી પહેલા યુવાનોને સારી રોજગારી આપવી પડે, એમને સારા કામ ધંધા આપવા પડે, મહિલાઓને સારું આરોગ્ય, શિક્ષણ અને ફ્રી મેડિક્લેમ આપવો પડે. બધું એટલે એ બધી વ્યવસ્થા આપણે સમાજ તરીકે અને રાજ્ય તરીકે કરવી પડે, ના કે કોઈની સામેના ધર્મયુદ્ધ માટે આપણે બાળકોનો દુરુપયોગ કરવો જોઈએ. ગીતાબેન, 2017 થી લઈને 2022 વચ્ચેનો એક ડેટા છે જ્યાં દર વર્ષે 7,000 લોકો છે જે સુસાઇડ કરે છે, અને એ પણ આર્થિક જે સંકળામણ છે એના કારણે આ ડેટા સામે આવેલો છે. અને આ પરિસ્થિતિમાં આવી રીતે બાળકોને ઉછેરવા એ તો ઘણું જ મુશ્કેલ થઈ જાય. બિલકુલ સાચી વાત છે. કઈ માં એવું ઈચ્છે આ રાજ્યની અંદર કે જ્યારે દીકરી ઉપર બળાત્કારની ઘટનાઓ, છેડતીની ઘટનાઓ, એના પણ આંકડાઓ દિવસે ને દિવસે વધતા જાય છે. એવી જ રીતે કોઈ માં એવું નથી ઈચ્છતી કે મારા ત્યાં દીકરીનો જન્મ થાય, કારણ કે એની સિક્યોરિટીની સૌથી મોટી ચિંતા એની માતાને હોય છે કે એના પરિવારને હોય છે. પછી ચિંતા બાળકોની આવે છે, કારણ કે ધંધા રોજગાર ભાંગી પડ્યા છે. તો એ ઘરની જવાબદારી એક પુરુષ ઉપર હોય છે. તો પુરુષ જ્યારે કમાવામાં નિષ્ફળ જાય છે ત્યારે આપણે એવી પણ ઘટનાઓ ગુજરાતની અંદર જોઈ છે કે આખા પરિવાર સાથે લોકો દવા ગટગટાવી જાય છે અને મૃત્યુ પામ્યા છે અને મરવાના પ્રયત્નો પણ કર્યા છે. કારણ કે આવી પરિસ્થિતિઓ આપણા દેશની અંદર જોઈ રહ્યા છે. એટલી બધી સંક્રમણો છે, એટલી આર્થિક તકલીફો છે, એટલો સંઘર્ષ કરીને નીકળી રહ્યા છે. આજે એક દીકરાને નાનો મોટો ધંધો કરી દેવો હોય, સારું એજ્યુકેશન અપાવવું હોય, તો સામાન્ય માણસ મહિને લાખ કમાતો હોય ને, તો એના માટે પણ બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. તો કેવી રીતે આપણે આ 3-4 બાળકોને જન્મ આપીને ભરણ પોષણ કરાવી શકીએ? આ બહુ ચિંતાનો વિષય છે. આ કઈ આપણે બોલી નાખ્યું ને એને જન્મ આપી દીધો એટલું સહેલું નથી. ગીતાબેન, સમય ઘણો ઓછો છે. જી ગીતાબેન, સમય ઘણો ઓછો છે. રૂપલબેન પણ અમારી સાથે જોડાયેલા છે. રૂપલબેન, વસ્તી વધારો થવાથી વિકાસ થાય કે પછી રાજકીય સમીકરણો સેટ થાય, શું કહેશો? મારું એક સ્પષ્ટ માનવું છે કે આ કોઈ રાજકીય મંચ નથી. જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ એ ડિસ્કસ, ફરીથી મને એ જ ડિસ્ટર્બન્સ નડી રહ્યું છે. પ્લીઝ, મારો અવાજ મને જ સંભળાઈ રહ્યો છે. આપ બોલો, મને આપની વાત રજૂ કરો. મને આપનો અવાજ પ્રોપર આવી રહ્યો છે. રૂપલબેન, મારો ઓકે, એટલે મને પોતાને ડિસ્ટર્બન્સ થાય છે. હવે સૌથી પહેલી વાત એ કરું કે આ કોઈ રાજકીય મંચ નથી. આ એક સમાજની ચિંતા થઈ રહી છે, અને સમાજની અંદર અત્યારે તમે જુઓ, તમે હિન્દુ અને અન્ય ધર્મનો રેશિયો જુઓ. જી, હિન્દુ ધર્મની સંખ્યા ઘટી રહી છે અને અન્ય ધર્મની સંખ્યા વધી રહી છે. પરિણામ એ આવી રહ્યું છે કે આપણે પાકિસ્તાનમાં જોઈ શકીએ છીએ, પશ્ચિમ બંગાળમાં જોઈ શકીએ છીએ, અફઘાનિસ્તાન, કાશ્મીર બધે જ જોઈ રહીએ છીએ. એટલે હિન્દુઓની સંખ્યા જો ઘટશે તો ઓટોમેટિક આપણે માઇનોરિટીમાં આવીશું. સમસ્યા આ આવી રહી છે. ઓકે ઓકે ઓકે.
અમારી સાથે જયમિનીબેન પણ જોડાયેલા છે, એમની પાસે જ જઈએ. જયમિનીબેન, બહુ જ ખૂબ ટૂંકમાં જવાબ આપજો. આખી સ્થિતિને લઈને, જે નિવેદનને લઈને ટૂંકમાં આપનો જવાબ શું રહેશે? જી બિલકુલ, આપણે માત્ર એક તરફી વિચાર નથી કરવાનો. બાળકો જન્મ્યા પછી એનું કેળવણીથી કરી અને આપણી ખાલી આપણે એમ કહીએ વસ્તી વધારો કરી દેવાથી આપણા આખા દેશને કેટલું ફાયદો થાય છે અને કેટલું નુકસાન થાય છે એ બંને તરફી આપણે જોવું પડે. તમે જો ધર્મની વાત કરતા હોય તો બીજા ધર્મની અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પણ ધ્યાનમાં રાખી અને અમુક સ્ટેટમેન્ટો કરતા પહેલા આપણે વિચારવું જોઈએ. માત્ર ખાલી બાળકને જન્મ આપી અને ધરતી ઉપર લાવવાની વાત નથી હોતી, એનો ઉછેર કરી અને એને સેટલ કરવા સુધીની વાત હોય છે. જી, આપ ચારે અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને આરપી પટેલનું આ નિવેદન જેણે ઘણી ચર્ચાઓ ચગાવી છે, પરંતુ જે બેરોજગારીનો દર અત્યારે ગુજરાતમાં વધી રહ્યો છે એ બધાની જ વચ્ચે બાળકોને 3 થી 4 પેદા કરો ને એને સાચવો ને એને ઉછેરો, એ કદાચ એ પરિવાર જ જાણે છે કે આ કેવી રીતે શક્ય બને. આભાર.